તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું છું આપનો વિશુભ બાબરિયા, ફરી પાછા મારા લથડિયા ફથડિયા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજનું વાતાવરણ એવું થઈ ગયું છે ને, તમે જોઈ શકો છો. આજે વરસાદ આવે એવું થઈ ગયું છે અને તમારા ભાભીએ છે ને મસ્તની એક વસ્તુ બનાવી છે, તમને બતાવું. આજે તમારા ભાભીએ જાંબુ નથી બનાવ્યા, પણ એક વસ્તુ બનાવી. જો તો મિત્રો, શું છે બોલ? આ છે ગલગોટા, આ છે ગલગોટા છે, આ છે ખાખરા, અને લીલી ચટણી છે, સોસ છે, પછી દહીં છે. અને મિત્રો, વાત ન પૂછો એવી મજા ખાવાની હો. આહા, તો જો આ છે ને હાથે બનાવ્યા છે અત્યારે, અને મારા શિવાસભાઈ રોતા હતા ઉઠી ગયા એમ. તમારા ભાભીએ મસ્ત મજાના બનાવ્યા હો, એક નંબર. મેં તો જોયું ને મોઢામાં પાણી આવવા માંડ્યું, ખાઈ તો ટેક્સ કરી. એક નંબર. ચાલો મિત્રો, ત્યાં નાસ્તો કરવા બેસી ગયો ફાઇનલી એમ. જોઈ શકો છો, આ તો એકદમ કડક છે, જુઓ. વાહ. તો મિત્રો, ફાઇનલી તો આપણે નાસ્તો કરવા બેસી ગયો. અત્યારે નાસ્તામાં છે ગલગોટા છે, ખાખરા છે, અને ચટણી છે, સોસ છે, દહીં છે, ભરવું છે. તો ચાલો ફાઇનલી નાસ્તો કરી લઈએ, પછી કામ કરવાનું છે. તો બ્લોગ પૂરો જોતા રહીજો, મજા આવશે. ચાલો, તારે કેવું છે? ક્યારે બનાવ્યું? ક્યારે? સવારમાં હું ગયો ત્યારે. ઓકે, મસ્તનું બન્યું. ફાઇનલી તમારો ભાઈ ઉઠીને પાછું નાહી લીધું છે. અત્યારના વાગ્યા છે 4 ને તમારા ભાઈ આરામ કરી લીધો મસ્ત મજાનો. અને મિત્રો છે ને, આરામ કરી સીધો તો છે ને પેલા રૂમ જ આપણો ક્લીન કર્યો, જોવો એકદમ છે ને. બાકી ઓકે, હજી આટલા કપડાં છે એ બાંધવાના છે, પેકિંગ કરવાના છે, કસ્ટમરને આપવા જવાના છે. તો મિત્રો, ફાઇનલી તમારો ઉઠી ગયો, આરામ પણ થઈ ગયો મસ્ત મજાનો. તમારા ભાભી નીચે છે, શ્રીમંતભાઈને તૈયાર કરે પાછા. અને મિત્રો, હમણાં મારા વ્લોગ હાલતા નથી, એનું કારણ શું કંઈ સમજાતું નથી. કે શું તમે વ્લોગ મારા જોતા નથી, કે પછી તમે કહેતા હોય તો ના બંધ કરી દઉં, બરાબર? બાકી વ્લોગ યાર પૂરા જુઓ અને શેર કરી દો તમારા ભાઈબંધ દોસ્તારમાં, જેથી કરીને આપણે 1000 સબસ્ક્રાઈબરમાં અત્યારે હવે 110 જ સબસ્ક્રાઈબરની જરૂર છે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલને અને આગળ વધારો તમારા ભાઈને. ચાલો, વ્લોગ કન્ટિન્યુ રાખી. ઓકે. અને મિત્રો, તમારો ભાઈ છે ને આ કેમેરો લાવ્યો છે, તમે જોઈ શકો છો, મસ્ત મજાનો. પણ હવે નક્કી કરું છું કે આમાં લગાવું કઈ જગ્યાએ. આમાંથી તમે જોઈ શકો છો, મારું સેટઅપ તો આ જગ્યા ઉપર કીએ છે. મારું સેટઅપ છે ને અહીંયા કીએ છે, અહીંયા લગાવી દઉં તો કેમ રહેશે? અને મિત્રો, નવો કેમેરો છે, તમને બતાવું છું. હજી મેં છે ને એનું અનબોક્સિંગ નથી કર્યું, અત્યારે કરું છું અને તમને બતાવું. અને છે ને મિત્રો, આ મેમરી કાર્ડ વાળો કેમેરો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો છે કેમેરો. હવે લગાવવો છે ઘરમાં, અને એનું કારણ છે કસ્ટમરના કપડાને એવું બધું આવતું હોય ને, એટલે ક્યારેક કપડું આડાવડું થાય ને તો મિત્રો ખબર પડે આપણને, એટલા માટે. તો કેમેરો લગાવવાનો છે હવે આપણે આગળ, અને પાછો વાઈફાઈ વાળો છે. તો વાઈફાઈનું કંઈક સેટ એડજસ્ટ કંઈક કરવું પડશે. તો મિત્રો, કમેન્ટ કરી દો કેમેરો કઈ જગ્યાએ લગાવવો, આમાંથી ગમે તે જગ્યા ઉપર. અને મિત્રો, બીજી વાત એ કહું છું, હું છે ને 3 ચાકા રાખું. તમે જોવો અહીંયા કારણે આ છે ને આપણી પાસે 3 છરી હોય મિત્રો. યુટ્યુબમાં બતાવાય નહીં, પણ બતાવી દઉં તમને. આ 3 છરી હોય ને હું શેમાં વાપરું તમને ખબર? આપણે પેપર કટિંગ કરવામાં. જો પેપર રહ્યો નહીં, કેમ કે પેપર કટિંગ કરવું હોય ને એટલે મારા છરીની જરૂર પડે. 3 એકારે, સમજાણું? આ છે કટિંગ કરવાની, આ છે કટિંગ કરવાની, આ છે કટિંગ. 3થી કટિંગ કરતો હોય હું એટલે ફટોફટ થાય કામ. તો મિત્રો, ચાલો અત્યારનો બ્લોગ અહીં ગણે એન્ડ કરી. અને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો, જેથી કરીને તમારો ભાઈ નવા બ્લોગ લેતો આવે. અને હા, કમેન્ટ જરૂર કરી દેજો કે કેમેરો કઈ જગ્યા ઉપર, કઈ સેટઅપ ઉપર રાખવું, સમજાણું? તો ચાલો મિત્રો, મળીએ નવો બ્લોગની અંદર. તો જય માતાજી.